માધુર્ય ઓજસ ત્રયો ગુણા, માધુર્ય ઓજસ અને પ્રસાદ એવા 3 ગુણોનો તેઓ ઉલ્લેખ કરે છે. આગળ પણ ઘણા બધાએ કરેલો છે, પણ સમયના અનુસંધાને હું એ રીતે હું ચાલીશ. માધુર્ય ગુણમાં ભરતનું એવું કહેવું છે કે ગમે તેટલી વાર ફરી ફરીને સાંભળવામાં આવે છતાં તે વાક્ય મનને અણગમતું ન લાગે, વાસી કે ફિક્કું ન લાગે તે વાક્ય એટલે મધુર ગુણથી યુક્ત છે. જ્યારે વામનના મતે રચનામાં શબ્દો અલગ અલગ હોય તે માધુર્ય છે. વિશ્વનાથે પણ આપેલી છે, દંડીએ પણ આપેલી છે, મમ્મટે પણ એવું રજૂ કર્યું છે કે ચિત્તની ધૃતિના કારણભૂત જે આનંદ સ્વરૂપ તે માધુર્ય ગુણ છે. પણ આ બધા કરતા હેમચંદ્રાચાર્ય અલગ બતાવે છે અને એવું કહે છે કે માધુર્ય હેમચંદ્રાચાર્યના મતે ધૃતિનું કારણ તે માધુર્ય જે શૃંગાર રસમાં જ જણાય છે. એમને એવું પણ કહ્યું છે કે ધૃતિ એટલે આદ્રતા, ચિત્તનું જાણે કે પીગળવું, શૃંગારમાં અર્થાત સંભોગ શૃંગારમાં શૃંગારના જે અંગરૂપ હાસ્ય અદ્ભુત રસ છે તે માધુર્ય ગુણ છે. એમાં એમને આગળ પણ કહેલું છે કે શાંત કરુણ વિપ્રલમ શૃંગારમાં તેઓ માધુર્યનો અતિશય એમાં ઉપયોગ કરે છે. એમાં પણ એમને વ્યંજકોનો ઉપયોગ કર્યો છે. આગળ જોઈએ તો ઓજસ ગુણ. ઓજસ ગુણમાં ભરત મુનિએ એવું કહ્યું છે કે તુચ્છ કે અવગણાયેલી વસ્તુને શબ્દ અને અર્થની સમૃદ્ધિથી કવિઓ જે ઉદાત્તપણું બક્ષે છે તે ઓજસ ગુણ છે. જ્યારે દંડીની દ્રષ્ટિએ એવું છે કે સમાસની પ્રચુરતા એ ઓજસ છે. જ્યારે વામન એવું દ્રષ્ટાવે છે કે અર્થનું પ્રૌઢત્વ એ ઓજસ ગુણ છે. પણ આ બધા કરતા હેમચંદ્રાચાર્ય ઓજસમાં અલગ બતાવે છે કે દીપ્તિનું કારણ તે ઓજો ગુણ છે. અનુક્રમે તેઓ વીર, વિભર્ષ અને રૌદ્રમાં અધિક માત્રામાં તે રહેલું છે. દીપ્તિ હેતુ ઓજો વીર ભદ્રેશુ કર્મણે અધિકમ. દીપ્તિ તો દીપ્તિ એટલે ઉજ્જવળતા, ચિત્તનો વિસ્તાર, અનુક્રમે એટલે કે વીર કરતા અધિક, વિભત્સમાં તેનાથી પણ રુદ્રમાં અને તેમાં તેના અંગરૂપ અદ્ભુતમાં પણ ઓજો ગુણ એ પ્રચુર માત્રામાં હોય છે અને તેના વ્યંજકો પણ હેમચંદ્રાચાર્યએ બતાવેલા છે. આગળ જોઈએ તો એનું એક ઉદાહરણ જોઈએ તો ઉદ્ધત રીતે નિરંતર કપાયેલી કંઠમાંથી વહેતા લોહીના સતત પ્રવાહથી ધોવાયેલ શિવના ચરણોની કૃપાથી પ્રાપ્ત વિજયથી જગતમાં મિથ્યા મહિમાને પામેલા મારા મસ્તકોનું તથા કૈલાસને ઉઠાવવાની ઈચ્છાને આવેશ સૂચવતા અત્યંત અભિમાનની ગર્વિષ્ઠ આ ભુજાઓનું શું એ જ ફળ છે કે આ નગરીની રક્ષામાં મારે પ્રયાસ કરવો પડે. આવા એમને વ્યંજકોમાં ઓજના વ્યંજક તરીકે એમને ઉલ્લેખ કર્યો છે અને જે હનુમાન નાટકમાં એમને એમનો ઉલ્લેખ કરેલો છે. આગળ જોઈએ તો પ્રસાદ ગુણ. ભરત મુનિની દ્રષ્ટિએ એવું છે કે વિભક્તિ, અર્થ અને શબ્દના શુભમ સંયોગથી જ્યાં કહ્યા વિના જ શબ્દ અને અર્થોનો ખ્યાલ આવી જાય તે પ્રસાદ ગુણ છે. પણ વામનની દ્રષ્ટિએ એવું છે કે બંધ અથવા રચનાની શિથિલતાને પ્રસાદ કહે છે. પણ આ બધા કરતા હેમચંદ્રાચાર્ય અલગ કહે છે કે વિકાસનું કારણ તે પ્રસાદ જે સર્વત્ર બધા રસોમાં રહેલું છે. વિકાસ હેતુ પ્રસાદ સર્વત્ર. વિકાસ એટલે સૂકા ઈંધણમાંના અગ્નિની જેમ તથા કોરા વસ્ત્રમાં સ્વચ્છ જળની જેમ તરત જ ચિત્તની વ્યાપ્તિ સર્વત્ર એટલે બધા રસોમાં તે રહેલું છે. એમને પણ આગળ વ્યંજકોના ઉદાહરણો આપ્યા છે અને શોર્ટમાં કહું તો હેમચંદ્રાચાર્ય પુરવાર કરે છે કે ત્રયો નતુ દશ પંચાવા. ગુણો તો 3 જ છે, 10 કે 5 નહીં. પણ જે વામનના જે એમને ગુણોના 8 ઉદાહરણો આપ્યા છે એ હેમચંદ્રાચાર્યના 3 ગુણોમાં એમાં સમાવેશ થઈ ગયા છે અને તેઓ અંશતઃ એવું કહે છે કે પોતાના જે 3 ગુણો છે એમાં જ સમગ્ર બધા જ અલંકારીના ગુણોનો સમાવેશ થઈ જાય છે. અસ્તુ જય જોશી. જોશી શૈલેષ. શૈલેષ જોશી, સતલાસના આર્ટ્સ કોલેજ. વિતરાગ સ્તવમાં અલંકાર વિન્યાસ. વિતરાગ સ્તવ કલિકાલ આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્યજીની ભક્તિભાવપૂર્ણ આમ તો અનુપમ કૃતિ છે. ખાસ કરીને સ્તોત્ર હોય અને ભક્તિભાવપૂર્ણ હોય એમાં એમનો જે ભાવ પક્ષ હોય એ પ્રબળ હોય. અહીંયા કવિના કલા પક્ષનો વિચાર કરવામાં આવેલો છે
આમ તો 20 પ્રકાશમાં પ્રસિદ્ધ છે આ સ્તોત્ર, અને એમાં 1 થી 5 પ્રકાશનો જ વિચાર કરવામાં આવ્યો છે. આ જે સ્તોત્ર છે એ હેમચંદ્રાચાર્યજીએ પરમહંસ કુમારપાળ મહારાજ માટે તેમના સ્વાધ્યાય ભક્તિ માટે કરી હતી આની રચના. આવું પ્રથમ પ્રકાશ અને અંતિમ પ્રકાશ એમાં એક પુષ્પિકામાં એક શ્લોક પ્રાપ્ત થાય છે, એના વડે જ્ઞાત થાય છે. શ્રી હેમચંદ્ર પ્રભવા વિતરાગ સ્તવાદિત કુમારપાલ ભૂપાલ પ્રાપ્નોતુ ફલમિચ્છિતમ. 188 જેટલા શ્લોક છે આમાં. ટૂંકમાં પહેલા પરિચય આપો એનો. અને વિતરાગ સ્તવના સંપાદક એક ડોક્ટર છે ભગવાનભાઈ મહેતા, બહુ સુંદર એમને સંપાદન કરેલું છે. આવા ગ્રંથોનું સંપાદન દુર્લભ મળતું હોય છે, પણ સારું એવું સંપાદન બોમ્બેથી પ્રકાશિત કરેલું છે. એમણે કહ્યું છે પુષ્પિકામાં, આ જગતમાં સાચા અર્થમાં એમ કે કોઈ મહાદેવ હોય તો ભગવાન વિતરાગ દેવ છે. આ વિતરાગ દેવની સ્તુતિ કેમ કરી એમણે, અને તે વિતરાગ દેવની પ્રતિષ્ઠા કલિકાલ સર્વજ્ઞએ પ્રસ્તુત સ્તોત્ર દ્વારા કરી છે. પછી એમણે કહ્યું કે વિતરાગ કહો કે જીન દેવ કહો, બંને પર્યાયવાચી છે, અને કહે છે કે જીન શબ્દ સંપ્રદાયવાચક નથી, પરંતુ એમ કે તત્વવાચક શબ્દ છે. અને રાગાદી આંતર શત્રુઓને જીતીને જે શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરે છે એવા શુદ્ધ આત્મા તે જીન. હવે આ કૃતિમાં, આ સ્તોત્રમાં છે શું, તો અતિશયોનું વર્ણન છે. ભગવાનના 34 જેટલા અતિશયોનું વર્ણન કર્યું છે. અને અતિશય એટલે શું, તો જે જગતમાં અન્ય કોઈમાં નથી એવા અતિશય ગુણ પ્રભાવ મહિમા વિશેષ જેમનામાં છે તે અતિશય એવા મહાન દેવ એટલે વિતરાગ દેવ. પ્રથમ પ્રકાશમાં મંગલ પુષ્પિકા, અને એમાં બીજા પ્રકાશથી માંડી અને 5મા પ્રકાશ સુધી જન્મ સહ 4 અતિશય, ત્રીજામાં કર્મક્ષયજન્ય 11 અતિશય, ચોથામાં દેવકૃત 11 અતિશય, 5મામાં બીજા 8 અતિશય. અને આ બધા જે 34 અતિશયો છે એના મૂળમાં પાછા મૂળ 4 અતિશય છે: અપાયાગમાતિશય, જ્ઞાનાતિશય, પૂજાતિશય, વચનાતિશય. કવિનો ભક્તિભાવ તો વ્યક્ત થાય છે, પણ એની સાથે કવિએ કેટલાક વિશિષ્ટ પ્રયોગો કર્યા છે. વ્યાકરણની દ્રષ્ટિએ જોઈએ તો પ્રથમ પ્રકાશની અંદર જ માનો કે 1 થી 4 શ્લોક છે, તો 1 થી 4 શ્લોકમાં યહ, યમ, યસ્મૈ, યેન એવા આમ આરોહતી, અને ત્યાર પછી 5મા શ્લોકથી પાછા સહ, તમ, તેન. ઉદાહરણ આપો તો યહ પરમાત્મા પરમ જ્યોતિ પરમ પરમેષ્ઠિનામ આદિત્ય વર્ણમ તમસ પરસ્તાર આ મનસ્તિ યમ. બીજો એક શ્લોક છે ચોથા શ્લોકથી ફરીથી પાછું સ થી શરૂ કરે છે. સ શ્રદ્ધેય સ ચ દેય પ્રપદ્યે શરણમ સહ, તમ, ત, ચ, તમ એવા પ્રયોગો થકી એક આરોહ અને અવરોહ વ્યાકરણની રીતે એમને સુંદર એક લાક્ષણિક રજૂઆત કરી છે. બીજું, આમાં કવિ રજૂઆત કરે છે ત્યારે અલંકારો જાણે ઉડીને સામે આવતા હોય. પ્રત્યેક શ્લોકની અંદર એક બે અલંકારો કરીને અલંકારોની ભરમાર જાણે કે રજૂ કરે છે. પણ એની સાથે આ જે સ્તોત્ર છે ચમત્કૃતિ જન્ય અને અર્થ ચમત્કૃતિ વાળું બન્યું છે એવું કહી શકાય. શરૂઆત કરી છે કવિએ, આચાર્ય જાણે કે કવિ બની ગયા છે આની અંદર. અને હમણાં સાહેબે વાત કરી કે કાવ્ય પુરુષ હોય એવા જાણે કે લાગે છે, વ્યાકરણકાર, કાવ્ય પુરુષ. અહીંયા ઉત્તમ કવિ તરીકે જાણે કે આપણે જોઈએ એમને. તો શરૂઆત કરી છે રઘુવંશમાં કાલિદાસને અનુસર્યા છે. ક્વ સૂર્ય પ્રભો વંશ નિદર્શન અલંકારથી એમણે કહ્યું ક્યાં હું પશુથી પણ પશુ અને ક્યાં વિતરાગ સ્તવ, 2 પગથી મોટી અટવી પાર ઉતરવા ઈચ્છતા પંગુ પાંગડા જેવો હોઉં છું, એવું એ શ્લોકની અંદર કહે છે. ક્વાહ પશોરપી પશુ વિતરાગ સ્તવ ક્વચ, એવું કહે છે. ઉપમાઓ એમને અજોડ અહીંયા રજૂ કરી છે. દ્વિતીય પ્રકાશમાં પ્રભુને જન્મથી માંડીને કદી પણ એક અતિશયના વર્ણનમાં કહે છે એમને કદી પણ પસીનો થતો નથી, એટલે પરસેવો વળતો નથી. પ્રભુના શરીરનો આ પ્રસ્વેદ રહિતપણારૂપ અતિશય વર્ણવતા કવિ કહે છે કે દર્પણ તલે પડતા પ્રતિબિંબની ઉપમા એમને આપી અને કહ્યું જેમ દર્પણમાં પડતી પ્રતિમાને બાહ્ય મલ વગેરે સ્પર્શી શકતા નથી કે વિનાશ લાગતી નથી, તેમ તમને મલ વગેરે સ્પર્શી શકતા નથી. તૃતીય પ્રકાશમાં ભગવદ વિહાર ક્ષેત્રમાં દુર્ભિક્ષનો એટલે દુષ્કાળનો અભાવ હોય છે એવો 10મો અતિશય વર્ણવતા આચાર્ય શ્રી કહે છે. અને એક સુંદર એમને ઉપમા આપે છે. કલ્પવૃક્ષની ઉપમા આપે, પણ કલ્પવૃક્ષ સ્થિર છે. અહીંયા કહે છે કે તમે જંગમ કલ્પવૃક્ષ છો, અને કે હે ભગવાન તું સર્વ અદ્ભુત પરમ આશ્ચર્યકારી પ્રભાવોથી પરિપૂર્ણ સમૃદ્ધ એવો જંગમ કલ્પવૃક્ષ છે. જંગમ એટલે ગતિમાન, એવો તું ક્ષિતિ પૃથ્વી પર જ્યારે વિહરે છે ત્યારે દુર્ભિક્ષ ક્ષય પામી જાય છે.
દુર્ભિક્ષ એટલે દુકાળ. સુકાળ હોય તો પેલા જૈન મુનિને પેલો ભિક્ષા સહેલાઈથી મળી આવે, પણ તમે જ્યારે વિહાર કરતા હો છો તે પ્રદેશની અંદર દુષ્કાળ આવતો નથી. તપસ્વી ભિક્ષુને ભિક્ષા દુર્લભ છે, તેથી દુર્ભિક્ષ નામ પણ અહીંયા યથાર્થ કરે છે. કવિએ શાસ્ત્રોમાંથી ઉપમાઓ શોધી છે. કે છે 11 અતિશયોના વર્ણનમાં શબ્દાદિ પંચ વિષયોનું અનુકૂળ પરણું વર્ણવતા કહે છે કે શબ્દ, રૂપ, રસ, સ્પર્શ અને ગંધ એ પંચ વિષયો તાર્કિકોની જેમ તારી આગળ પ્રતિકૂળપણાને ભજતા નથી. જેમ બૌદ્ધ, સાંખ્ય, નૈયાયિક, જૈમિની અને ચારવાક એ પંચ તાર્કિક દર્શનવાદીઓ તારી આગળ કે પ્રતિકૂળ વર્તતા નથી. આ ઉપમાઓનું વર્ણન કર્યું. આવી જ રીતે અપ્રસ્તુત પ્રશંસા, ત્યાર પછી નિદર્શના, ઉદાત્ત અલંકાર વગેરે અનેક એવા અલંકારો અને એમની સુંદર એવા રૂપકો આની અંદર રજૂ કર્યા છે. 1 થી 5 પ્રકાશમાંથી મેં રજૂ કર્યા છે, પણ સમયના અભાવે નહીં રજૂ કરી શકું. થેન્ક યુ. तन्मे मनः शिव संकल्पमस्तु. सभायां समुपस्थिताः सर्वेषु धियः. वस्तुतः गुरुणा आदिष्टोऽहं यद् भवन्तः यथा कथञ्चिदपि आगच्छतु. मम विषयः हेमशब्दानुशासनस्य आन्तरवगाहनं. सर्वे वारं वारं घटिकां पश्यन्ति, अतः कथम् उद्घाटयामि किं वा वदामि, किन्तु यत् सारभूतं किञ्चिदस्ति तदेव अहम् अधुना विवचामि. अधुना या चर्चा जाता यद् यथोत्तरं मुनिना प्रामाण्यं. वस्तुतः गुरु आम्नायतः चर्चा अस्ति यद् पूर्वमुनीनां यानि वचांसि सन्ति तेषाम् उत्तरोत्तरमुनौ तेषाम् आशयः, अर्थात् ये उत्तरोत्तरमुनयः सन्ति तेषां यत् कथनमस्ति तत् पूर्वाचार्यस्य एव आशयः इति गुरवः वदन्ति. अर्थात् उत्तरोत्तरमुनौ प्रामाण्यं इत्युक्ते तेषां कथनस्य अयम् आशयः, तेषां कथनस्य अयम् आशयः इति एका महाभाष्ये अपि उक्तिः वर्तते. अधुना किं नाम अनुशासनम् इति जिज्ञासायाम् अनुशिष्यन्ते व्युत्पाद्यन्ते शब्दाः अनेन अथवा असाधु शब्दावधिक साधु शब्द कर्मक पृथक् कृति प्रयोजनानुकूलो व्यापारः अनुशासनम्. येन शास्त्रेण शब्दानां नियमनं क्रियते, शब्दाः व्युत्पद्यन्ते, तादृशं यत् तदेव व्याकरणम् इति. शब्दानाम् अनुशासनं शब्दानुशासनं हेम्नः सुवर्णपरीक्षायां सिद्धत्वात् सिद्धहेम इति ग्रन्थाशयः. अथवा गुर्जर प्रान्तीय राज्ञः सिद्धराजस्य आदेशानुसारं सिद्ध आचार्य हेमचंद्र सूरिणा कृतं शब्दानुशासनम् इति सिद्धहेम शब्दानुशासनम्. संस्कृत प्राकृत शब्दानाम् अनुशासनम् अष्टाध्यायी रूपेण विरचिते अस्मिन् व्याकरण ग्रन्थे सुष्ठुरूपेण ग्रथितं वर्तते. अत्र अष्टौ अध्यायाः, प्रत्यध्यायं 4 पादाः, प्रतिपादं कतिपयसूत्राणि. अत्र 7 अध्यायेषु संस्कृत व्याकरणं समाकलितं. अष्टमे तु प्राकृत, शौरशैली, मागधी, पैसाची, चालुकी इत्यादि भाषाणां व्याकरणं वर्तते. सूत्रसंख्या वयं सर्वेपि जानीमः. अग्रे स्वरचित या आचार्यपादैः स्वयमेव अत्र वृत्तिः विरचिता, सेयं वृत्तिः स्वरचिता वृत्त्यन्तरापेक्षया महत्वात् बृहद्वृत्ति इति तैः उद्घोषितम्. अपरः तीसरः लघुवृत्तयः उपलभ्यन्ते. एका लघुवृत्तित्वेन प्रसिद्धा, अपरा मध्यमवृत्तित्वेन व्यवह्रियते, इतोपि अन्या बृहद्वृत्तित्वेन प्रसिद्धा अस्ति. अत्र प्रथमसूत्रम् अस्ति अर्हम् इति सूत्रम्. तर्हि एका जिज्ञासा मनसि भवति, अर्हम् इत्येतद् अक्षरं परमेश्वरस्य परमेष्ठिनो वाचकं मङ्गलार्थं शास्त्रस्य आदौ प्रणिदध्महे. अधुना चर्चा कृता कि किमस्ति तत्र तुलना न भवेत्, किन्तु चिन्तनम् आवश्यकं. कुत्रापि वयं यदि पठामः, वारं वारं पठामः चेत् एकं चिन्तनं तु भवति एव, मनुजानां स्वभावः. अतः तर्हि जिज्ञासा तदेव अस्ति. अर्हम् इति सूत्रं, तर्हि यथा संज्ञा च परिभाषा च विधिर्नियम एव च अतिदेशोऽधिकारश्च इति सूत्राणां प्रकाराः अत्र वर्तन्ते. तर्हि अर्हम् इति सूत्रं कुत्र अन्तर्भवति इति
बहुवर्षतः मम जिज्ञासा अधुनापि तथैव अस्ति। अधुना पट्टपादाः न सन्ति चेत् तेषाम् अवधानं स्यात् यत् अर्हमिति यथा वृद्धिरादेः अत्र यथा महोदयः प्रश्नः कृतः वृद्धिरादेः इत्यत्र एतत् सूत्रं प्रथमं किमर्थम् अत्र तर्हि उभयं कारणं भवेत्। वृद्धिः इति मङ्गलार्थं शब्दः भवति तर्हि वृद्धिशब्देन मङ्गलवाचकत्वं पाणिनिना सूचितमस्ति तथैव अत्रापि अर्हम् इति सूत्रेण मङ्गलवाचकत्वं सूचितमस्ति। किन्तु अत्र सूत्रप्रकारे मया बृहन्यासे बृहद्वृत्तिमध्ये लघुवृत्तिमध्ये औचुरीमध्ये सर्वं पठितमस्ति सम्यक्तया। यतोहि 10 वर्षतः अहं हेमव्याकरणं पाठयन् अस्मि। 10 वर्षतः अनेके आवृत्तयः मम जाताः। तर्हि सर्वत्र अहं दृष्ट्वा अतः जिज्ञासा अस्ति। अहं विचारितवान् यत् अत्र सर्वे विद्वांसः सुधया भविष्यन्ति तर्हि कोऽपि वदिष्यति चेत् इति आशयं दृष्ट्वा तर्हि अर्हम् इत्यत्र मङ्गलत्वमस्ति। अकारेण ब्रह्मा रकारेण विष्णु हरिः अहकारेण हरः प्रोक्तः इति सर्वमस्ति अन्येषामपि मङ्गलत्वम् इत्यादिकं। किन्तु अत्र यथा वयं वर्णलाघवमपि चिन्तयामः तर्हि अत्र कथम् अर्हम् इति सूत्रम् एकं। द्वितीयमस्ति लोकादिति सूत्रमस्ति। अत्र लोकाद् वैयाकरणादेः नैयायिकादेः इति लिखितमस्ति। तर्हि नैयायिकानाम् आवश्यकता कुत्र भवति? वयं सर्वत्र पश्यामः चेत् कुत्र नैयायिकानाम् आवश्यकता अस्ति? एकम् उदाहरणं वदामि। ओष्ठौ समासे इति प्रथमाध्यायस्य तृतीयपादस्य एकं सूत्रमस्ति ओष्ठौ समासे। अत्र अवर्णात् परे ओष्ठ ओतु परयोः समासे अवर्णस्य लुग्वा भवति। बिम्बोष्ठी इति उदाहरणं स्थूलोतु इति उदाहरणद्वयं वर्तते। तर्हि एका अत्र जिज्ञासा यथा वयं समासं कुर्मः ओतुश्च गर्दभश्च बराबर ओतु गर्दभौ अनन्तरं स्थूलश्चासौ ओतु गर्दभौ। अत्र अवर्णात् परे ओतु शब्दः नास्ति अपितु ओतु गर्दभौ इति शब्दः वर्तते। यतोहि प्रत्यर्थं शब्दाः भिद्यन्ते अर्थभिन्नमस्ति द्वन्द्वसमासे अर्थस्य भेदः जातः। तर्हि अत्र कथं सूत्रस्य प्रवृत्तिः भविष्यति? यतोहि अवर्णात् यदा ओतु शब्दः अथवा ओतु ओष्ठ शब्दः परे सति सूत्रप्रवृत्तिः भवति। किन्तु यदि नैयायिकैः सह अर्थघटनं कृत्वा यदि वयं वदामः घटकत्वं सप्तम्यर्थः कः अर्थः? घटकत्वं सप्तम्यर्थः भूतले भूतलम् अर्थात् भूतलावयवो भूतलम् अथवा घटे घटम् अर्थात् घटे घटावयवो घटः। तर्हि अत्रापि ओतु घटक ओकारे सति अवर्णस्य लुप् भवति। तर्हि अत्र समासे सत्यपि ओतु घटक ओकारः अस्ति एव इति कृत्वा अत्र समन्वयः भवितुं शक्यते इति कृत्वा तदेव आशयः यत् तत्र सूत्रेपि अस्माभिः दृष्टिः प्रसारणीया यत् कथं नैयायिकैः सह वा अन्यान्यप्रकारेण अत्र सङ्गमनं भवितुं शक्यते। समयाभावेन विस्तृतमस्ति 10 पत्रात्मकं न्यूनातिन्यूनं भवेत् इति लिखितं। तर्हि समयः तु अहम् उक्तवान् न आगन्तुम् इच्छामि यतोहि किमस्ति अन्ये सर्वे तेषाम् अत्र जिज्ञासा वा तादृशसमयः अपि न भवति। वयं तु पश्यामः एव किन्तु क्षम्यताम्। अतः व्याकरणविषये तथापि नीरसतायुक्तम् अस्ति। तत्र समीक्षा भवति चेत् तत्र किञ्चित् आयासः भवति। अतः यदा कदापि वयम् अग्रिमसमये समयः भविष्यति चेत् अनुज्ञां नीत्वा अहम् आगमिष्यामि इति उक्त्वा अहं विरमामि। गुरुओं तथा विद्यार्थी मित्रों, मारो विषय છે त्रिषष्ठा श्लोक पुरुष चरित्र में हेमचंद्राचार्य का दर्शन। हेमचंद्राचार्य ने अपने पूर्ववर्ती जैन राम कथात्मक काव्यों का अध्ययन किया था। इसी कारण उनके दर्शन पर रवि ने स्वयंभू आदि का प्रभाव स्पष्ट रूप से परिलक्षित होता है। हेमचंद्राचार्य ने त्रिषष्ठी शलाका में जैन दार्शनिक शब्दों यथा अनेकतावाद, स्याद्वाद, सप्तभगी आदि का प्रयोग नहीं किया है। फिर भी तात्विक दृष्टि से
जैन दार्शनिक मान्यताओं का स्पष्ट विवेचन यत्र तत्र मिलता है। स्थान स्थान पर हेमचंद्राचार्य में जैन धर्म शासन का वर्णन किया है। संपूर्ण पर्वत 7 में जैन देवालयों, जिन देवताओं एवं जैन शासन अंतर्गत किए जाने वाले धार्मिक कृत्यों का समावेश किया गया है। हेमचंद्राचार्य कहते हैं कि धर्म का अभिमान सर्वोपरि है, अन्य अभिमान नश्वर एवं दुखदाता है। बुरे कर्मों के नाश का केवल एक ही उपाय है, दीक्षा। दीक्षा के द्वारा समस्त दुखों का नाश संभव है। सत्य धर्म का सर्वोपरि अंग है। सत्य के द्वारा बड़े से बड़ी विजय प्राप्त की जा सकती है। समस्त दिव्यताएं का सत्य में निवास करती है। बरसात सत्य के बल पर आधारित होते हैं। देवताओं की सिद्धि का एकमात्र कारण भी सत्य ही है। जैन धर्म में सत्य एवं अहिंसा 2 धुरी चक्र माने गए हैं। सत्य की तरफ अहिंसा भी व्यक्ति के जीवन का एक आवश्यक अंग होना चाहिए। हिंसा से विरक्त होना ही, मुक्त होना ही अहिंसा है। भगवान महावीर तथा उनके अनुयायी धर्माचार्यों ने अहिंसा के बारे में कहा गया है। हेमचंद्राचार्य पशु वध का विरोध करते हुए स्पष्ट घोषणा की है कि मुक्त पशुओं, बकरे आदि का वध करने वालों का स्थान घोर नरक में पड़ता है। और आगे भी कहा है कि धर्म की राह पशु का वध करना नहीं है, वरन अहिंसा का पालन सच्चा धर्म पंथ है। उन्होंने जैन धर्म को मध्य मार्ग आदि का प्रयोग न करने वाला को बताया है, जो सत्य है। जैन धर्म के 2 पंथ हैं, एक मूर्ति पूजक एवं मूर्ति की पूजा न करने वाला। हेमचंद्राचार्य ने मूर्ति पूजा का पक्ष लिया है। उन्होंने स्थान स्थान पर जिन चैत्यों में पूजन, वंदन आदि की चर्चा की है, इसमें दशरथ, बाली, रामायण आदि अनेक राजाओं को हेमचंद्र ने चैत्यों की वंदना करते हुए बताए हैं। इस बारे में गुरु भक्ति को महत्व को उच्च स्थान दिया गया है त्रिशस्त्रिक में। गुरु के साथ माता पिता की वंदना भी जैन धर्म का प्रमुख गुण रहा है। और अनेक स्थलों पर जैन मुनि की वंदना की है। जैन भक्तगणों के द्वारा जैन साधुओं को गुरु पद प्राप्त प्रदान कर उन्हें ऊंचासन पर विराजित कर उनकी सेवा शुश्रूषा का वर्णन पर्व 7 में आता है। मानव जन्म दुर्लभ है, इस बारे में भी चर्चा की है कि इस जन्म में सुख दुख आदि फल की चर्चा की है। आगे नमस्कार मंत्र का महिमा गान किया है। माया को भी उसमें चर्चा की है, माया को ठगी नहीं बताई है। जगत की चर्चा की है। ईश्वर के बारे में, ईश्वर जगत का रक्षक बताए हैं। जीव की चर्चा की है, भक्ति की बात की है। मोक्ष के बारे में नाम जप महिमा का गुणगान की बात की है। स्वर्ग नरक एवं कर्म फल का प्रभाव भी बताए गए हैं। वेद मान्यता का वर्णन भी किया गया है। भाग्यवाद की चर्चा भी की है। अहिंसा और संत व सत्संग का महिमा भी बताए गए हैं। गुरु भक्ति के बाद हेमचंद्राचार्यનો કાવ્ય લક્ષણ વિચાર। સંસ્કૃત અલંકાર શાસ્ત્ર કે સાહિત્ય શાસ્ત્રની વિચારણા અતિ પ્રાચીન કાળથી થતી આવી છે। વિશ્વની ઘણી બધી સંસ્કૃતિઓ જ્યારે પ્રાથમિક અવસ્થામાં હતી ત્યારે ભારતમાં સંસ્કૃતના આચાર્ય કાવ્ય વિમર્શ કર્યો, તેના મૂળ તત્વો વિશે ચર્ચાઓ કરતા હતા અને એક લાંબી પરંપરા પ્રસ્થાપિત થઈ ચૂકી હતી, જેમાં ભરત અને ભામહ પૂર્વની નાટ્યશાસ્ત્રીય અને કાવ્યશાસ્ત્રીય સુદૃઢ પરંપરાઓ હતી તેવા સ્પષ્ટ ઉલ્લેખો આપણને મળે છે, પરંતુ તેમના ગ્રંથો ઉપલબ્ધ થતા નથી। ભામહ અને ભરતના ગ્રંથોમાં પૂર્વાચાર્યના નામો ઉલ્લેખથી માત્ર પૂર્વાચાર્યનો ઉલ્લેખ મળે છે,
એટલું જ નહીં પરંતુ તેમના વિધાનોથી એ વાતનો પણ ખ્યાલ આવે છે કે તેમની પૂર્વે પણ એક લાંબી પરંપરા રહી હશે. વર્તમાન સમયમાં ભારતીય નાટ્યશાસ્ત્રીય પરંપરા ભરત મુનિથી ચાલુ થાય છે અને કાવ્યશાસ્ત્રીય પરંપરા ભામહથી ચાલુ થાય છે. પરંતુ આ બંનેમાં કેટલીક બાબતો સમાન છે. અંતે તો બંને પરંપરાઓ કાવ્ય માટે છે અને એટલે જ બંનેના કાવ્ય સ્વરૂપોના પરિપ્રેક્ષમાં તેની વિચારણા કરી. કાવ્ય લક્ષણ વિશેની ચર્ચા કરનારા ઉપલબ્ધ આલંકારિકોમાં ભામહ પ્રથમ છે. જો કે ભરતે નાટ્યશાસ્ત્રની ચર્ચા કરતા કહ્યું છે કે કાવ્ય મૃદુ અને મનોહર પદોથી યુક્ત ગૂઢ શબ્દાર્થ રહિત સુબોધ યુક્તિયુક્ત નૃત્યોમાં ઉપયોગ કરવા યોગ્ય રસ સ્ત્રોતોને પ્રવાહિત કરવા અને સંધાનથી યુક્ત હોય છે. જો કે આ વિચારણા એ શુદ્ધ નાટ્યશાસ્ત્રીય છે. ભામહે તો કાવ્ય લક્ષણ આપતા શબ્દાર્થો સહિત કાવ્ય એમ કહી શબ્દ અને અર્થને જ કાવ્યના મૂળ તત્વો માન્યા છે. આ લક્ષણની વિશેષતા એની સંક્ષિપ્તમાં જ નિહિત છે. ત્યારબાદ દંડીએ કાવ્ય લક્ષણ આપતા જણાવ્યું છે કે ઇષ્ટ અર્થથી યુક્ત પદાવલી તે કાવ્ય છે. તેઓ શ્રીએ શબ્દ અને અર્થની સાથે ઇષ્ટ અર્થની અપેક્ષા જોડી આપી. આમ ભામહની વાતને થોડી વધુ સ્પષ્ટ કરી અને કવિના મનમાં સ્ફુરેલા ભાવોને યોગ્ય રીતે રજૂ કરી શકે તેવી પદાવલી તે કાવ્ય છે. ડોક્ટર તપસ્વી નાંદે સાહિત્ય શાસ્ત્રની વિચાર પરંપરાઓમાં નોંધે છે કે દંડી જ્યારે ઇષ્ટ અર્થ વ્યવચ્છિન્ન એવા પદ સમૂહનો વિચાર મૂકે છે ત્યારે તે પદ સમૂહ ઇષ્ટ રમણીય અર્થાત અહીં કદાચ રસમૂલક ઇષ્ટતા અભિપ્રેત હોઈ શકે. ત્યારબાદ જે કાવ્ય લક્ષણને અલંકાર શાસ્ત્રમાં વિશેષ રીતે સ્વીકારવામાં આવે છે અને જેની સાથે હેમચંદ્રાચાર્યના કાવ્ય લક્ષણનો વિશેષ નાતો છે તેવું કાવ્ય લક્ષણ મમ્મટનું છે. મમ્મટ તદ અદોષો શબ્દાર્થો સગુણો અનલંકૃતિ પુનઃક્વાપી. આ બધામાં પ્રધાન પદ અદોષો પદ મૂકી કાવ્યમાં દોષ ન હોવા પર વિશેષ ભાર મૂક્યો છે. જો કે દોષ વિનાનું કાવ્ય સંભવી શકે નહીં, તેથી પ્રધાન પદે અદોષ પદ મૂક્યું હોવા છતાં વ્યવહાર જગતમાં એક પણ કાવ્ય દોષ વિનાનું સર્જન પામતું નથી. છતાં તે બધા કાવ્ય નથી તેવું પણ નથી. આમ અહીં અદોષ પદની પ્રધાનતા કવિને કાવ્ય દોષોની બાબતમાં સતત જાગૃત રાખવા મૂકવામાં આવ્યું હોય એમ લાગે છે. આચાર્ય હેમચંદ્રાચાર્ય કાવ્યનું લક્ષણ આપતા અદોષો સગુણો સાલંકારો ચ શબ્દાર્થો કાવ્ય કારિકા 1:11 માં આપેલી કાવ્યના લક્ષણો તથા વૃત્તિઓ અને ટીકાઓ એના પર કરેલા વિવરણને જોતા એક વસ્તુ અત્યંત સ્પષ્ટ બને છે કે હેમચંદ્રાચાર્ય આપેલું કાવ્યનું લક્ષણ બધા જ મહત્વના તત્વો રસ, ગુણ, અદોષતા તથા અલંકાર આવરી લે છે. રસને શબ્દથી ભલે લક્ષણમાં રસ શબ્દથી જ ઉલ્લેખ ન કરવામાં આવ્યો હોય પણ તેમાં કાવ્યના આત્મા તરીકે રસ ગૃહિત થયેલો છે એમ જણાય છે. विगतगण और समारंभ की जान छात्र और छात्राएं, त्रिदिवसीय हेम समारोह में हमने 3 दिन तक हेमचंद्राचार्य के साहित्य सृजन पर अनेक चर्चाएं की. इस अष्टम सभा के अंत में देश विदेश के विद्वज्जन और एवं जैन मुनियों ने हेमचंद्राचार्य की प्रतिभा से प्रभावित होकर जो प्रशस्ति की है इसे प्रस्तुत करके हेमचंद्राचार्य जी की प्रशस्ति करके समारोह के समापन में हृदयपूर्वक अंजलि देंगे. मेरा विषय है हेमचंद्राचार्य गुण विचार. हेमचंद्राचार्य के गुण गौरव के कारण राजा सिद्धराज और कुमार पाल का ही नहीं अपितु समग्र प्रजा के शिष्य और अनुगामी विद्वानों के मन जीत लिए थे. देश विदेश के विद्वान उनकी प्रतिभा से प्रभावित होकर उनका गुणगान करते हैं. जैसे कि श्री सोमप्रभ सूरी जी ने अपने शतार्थ काव्य में लिखा है, विद्यारूपी सागर के मंथन के लिए मंदराचल पर्वत समान श्री हेमचंद्राचार्य गुरु है, महान है. सोमेश्वर भट्ट जी ने अपनी कीर्ति कौमुदी में कहा है, शब्द रत्नों को जन्म देकर जिसने ताम्रपाणी प्राप्त की, ऐसे श्री हेमचंद्र सूरी की सरस्वती को हम सदैव हृदय में धारण करें. भारतीय ही नहीं पाश्चात्य विद्वान भी
आचार्य की प्रतिभा से प्रभावित है और जैसे कि जर्मन विद्वान एम विंटरनिस भी हेमचंद्राचार्य से प्रभावित होकर कहते हैं, हेमचंद्र के समकालीन आचार्यों और विद्वानों द्वारा उनके लिए प्रयुक्त किया गया विरुद्ध कलिकाल सर्वज्ञ उनकी सभी विद्या शाखाओं में अधिकारपूर्ण और आश्चर्यजनक गति देखते हुए सर्वथा योग्य ही है। आगम प्रभाकर मुनिश्री पुण्य विजय जी भी कहते हैं कि देश विदेश के इतिहास को देखने पर भी उनके जैसे निर्लेप, आदर्शजीवी, विद्वान, साहित्य स्रष्टा, राजनीतिज्ञ दक्ष, तेजस्वी, व्यवहार कुशल एवं प्रतिभा संपन्न व्यक्ति पाना असंभव है। अतः इनके लिए प्रयुक्त कलिकाल सर्वज्ञ विरुद्ध सर्वथा सार्थक है। दात्री गुर्जरी के हृदय में संस्कारिता, विद्या और विशुद्ध धार्मिकता के प्राण का संचार करने वाले विश्व की महाविभूति स्वरूप कलिकाल सर्वज्ञ भगवान श्री हेमचंद्राचार्य हैं। गुजराती के धूमकेतु के नाम से प्रसिद्ध जो विद्वान हैं, उन्होंने कहा है कि सूर्योदय के समय सरस्वती के तट पर खड़ी कोई भी महान शक्ति अपने प्रकाश तेज से समग्र गुजरात पर व्याप्त हो, ऐसी कल्पना करें और आपको हेमचंद्राचार्य दिखाई देंगे। शीलचंद्र विजय गणी महाराज हैं, उन्होंने लिखा है कि नीतिज्ञ मिलेंगे, नियतिज्ञ भी मिलेंगे, शास्त्रज्ञ और बहुज्ञ भी अनेक मिलेंगे, परंतु अपने अज्ञान का बोध जिनको हुआ है, ऐसा कोई इस विश्व में मिलना मुश्किल है। स्व अज्ञान ज्ञानीनो विरलाः, ऐसे विरल जनों की सूची में हेमचंद्राचार्य का नाम निःशंक रख सकते हैं। समग्र विश्व जिन्हें कलिकाल सर्वज्ञ कहते हैं, वह महापुरुष इस स्तवन के लिए भी स्वयं को योग्य न मानकर क्वाहम पशुओपि पशु कहते हैं। आचार्य की यहाँ संपूर्ण सभानता और प्रदीप्तता स्पष्ट होती है। अंत में मैं कहूँगी कि आचार्य हेमचंद्र में कौन सी प्रतिभा का दर्शन नहीं होता है। आचार्य सोमचंद्र प्रभाचार्य जी ने भी कहा है कि क्लुप्तम व्याकरणम नवम विरचितम छंदो नवम द्वयाश्रया अलंकारो प्रथितो नवम प्रकटितो श्री योग शास्त्र नवम तर्कः संजनितो नवो जीनवरा आदिनाम चरित्रम नवम बद्धम येन न केन केन विधिना मोहकृतो। હજુ લગભગ 6 પેપર બાકી છે, જે આપણે અત્યારે તો આ સત્રનું સમાપન કરીએ છીએ। ત્યાર પછી વ્યાખ્યાનમાળા પછી આપણે એક વિશિષ્ટ સત્ર અહીંયા રજૂ કરવાના છે। એની અંદર બાકીના જે મિત્રોના શોધપત્રો વચ્ચાયા નથી એમનું ત્યાં આપણે વાંચન કરીશું અને અધ્યક્ષની અનુમતિથી આ સંગોષ્ઠી અત્યારની અષ્ટમ સંગોષ્ઠીનું આપણે સમાપન કરીએ છીએ। એ પહેલાં અધ્યક્ષના પ્રતિભાવો આપણે જાણીશું। સાહેબ જે મિત્રોના પેપર બાકી છે એના માટે આપણે ખાસ સત્રનું આયોજન કર્યું છે। આ કાર્યક્રમ પતપે તરત જ થઈ સમયની જરા મારામારી છે એટલે 5 પેપરો બાકી રહે છે તે ભોજનના વિરામ બાદ આપણે એને લઈ લઈશું। દરેકને તક મળશે, કોઈને નિરાશ નહીં કરવામાં આવે। मित्रों, इस अष्टम सेशन में कुल 12 पेपर हेमचंद्राचार्य जी और इसके साथ जुड़ी हुई कई घटनाओं के बारे में प्रस्तुत किए गए। काफी कुछ अच्छे विचार प्रस्तुतकर्ताओं ने यहाँ रखे हैं, लेकिन कुछ कहने का भी मन होता है कि जो नए रिसर्चर है वो काफी अच्छे प्रयास कर रहे हैं, लेकिन अभी इसमें कुछ सुधार की जरूरत है। इसके लिए वो 2 बाबत को अनुसरण रिसर्च के लिए हाउ टू राइट रिसर्च पेपर और रिसर्च मेथोडोलॉजी, अब 2 कहीं पर सेमिनार हो रहे हैं या पुस्तक में पढ़े तो उसकी मेथोडोलॉजी बराबर बैठेगी और जो विचार आप व्यक्त करने जा रहे हैं उस पर ही अपना ध्यान केंद्रित करें
आगे पीछे की घटनाओं को पूर्ण संक्षिप्त में लेके कभी कुछ लोग देखते हैं कि सेमिनार में अब समय बहुत कम होते हैं, 5-7 मिनट में हमारे विचार रखने को रहता है, इसलिए हमें जो बोलना है उसका एक संक्षिप्त विवरण साथ में रखे, जो हमारा विषय है उसी पर ध्यान केंद्रित करें तो हम अपने विचार को स्पष्ट कर सकते हैं। फिर भी यहाँ 12 पेपर जो रजू हुए वो काफी कुछ अच्छे रहे। मैं सब रिसर्चर को इस सेशन के अध्यक्ष के नाते धन्यवाद प्रदान करता हूँ। मुझे इस सेशन में चेयरपर्सन का जो उत्तर दिया गया, इसीलिए मैं इस आयोजक का भी धन्यवाद करते हुए विनती करता हूँ। धन्यवाद। હવે અહીંથી જેના નામ બોલાય એ ત્યાં સર્ટિફિકેટ વિતરણ કરીશું આપણે. પટેલ પ્રિયંકાબેન ડી, सर आमका માછી અનિલ કુમાર બી, દરજી શરદ કુમાર બી, पंचाल जितेंद्र के, जोशी शैलेश के, योगेश भाई त्रिवेदी, रीटाबेन पारे, रबारी बलाभाई, महाकाल के उपस्थित भाई आपको साइड ना हो साइड में आके लोगे हेलो अष्टम संगोष्ठीનું અધ્યક્ષ સ્થાન સંભાળવા બદલ પ્રિન્સિપાલ ડૉક્ટર લલિતભાઈ પટેલ સાહેબ, એમની સાથે કો ચેરપર્સન તરીકે બ્રિજેશભાઈ, એમનો આપણે ડિપાર્ટમેન્ટ વતી તમારાઓથી હાર્દિક આભાર માનીએ છીએ. હવે તરત જ 2 મિનિટમાં આપણે મણિભાઈ પ્રિન્સિપાલ મણિભાઈ વ્યાખ્યાનમાળા અંતર્ગત બોમ્બે આઈઆઈટીમાંથી પધારેલ ડૉક્ટર મલ્હાર કુલકર્ણી સાહેબ એમનું વ્યાખ્યાન આપણે સાંભળીશું.